હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ, જય મા મંગલ. જઈને વિધુબેન થઈ ગયા હતા રેડી, અને પહેલાં કરી દીધા હતા રેડી. અને અહીંયા અમારે હજી ચા પાણી હાલતા હતા, અને મામા હારે વાત હાલતી હતી ક્યારે નીકળવું ને કેટલા વાગે કઈ રીતના જવું. આપણને અમદાવાદની કોઈ ખબર નહોતી, એટલે ત્યાં તો ગરબાપે ચાલુ કરી દીધું એનું કામ, અને અહીંયા અમારું કામ ચાલુ હતું. જો વિધુબેન રેડી થઈ ગયા, અને અમે હજુ રેડી થતા હતા, કારણ કે આપણે તો વાર જ લાગે સાડી પહેરવાની અને તૈયાર થવાનું હોય. એટલે પછી જો અમે ફાઇનલી રેડી થઈ ગયા, અને અમે આવી ગયા હતા નીચે. ત્યાં તો બધા એની સીટ લઈને ગોઠવાઈ ગયા હતા. એટલે હવે આપણે પણ આપણી સીટ ફાઇનલી લઈ લીધી હતી. અને પછી અહીંયા થઈ ગયું હતું મંડપનું કામ ચાલુ, માણેક સંભરો આપવાનો ને એવું બધું, અને એ બધું પતી ગયું. અને જો અહીંયા કામ પતી ગયું હતું બધું. પછી હવે બપોરનો ટાઈમ થઈ ગયો. આ જો વિધુબેનના હાથમાં ફોન આવે એટલે ફોનને કે ગમે એને ઘુમરી તો મરાવી જ દેવાની વાત હોય એને. પછી હવે ફાઇનલી હવે બધું પતી ગયું હતું. અને જો અહીંયા માણેક સંભરો અપાઈ ગયા હતા, અહીંયા બધા બેઠા હતા રાહ જોઈને કેની ઝાપટવાની, કારણ કે હવે પેટ પૂજા તો કરવી પડે. પછી આપણે થોડાક ફોટા પાડી લીધા, ને એ બધું પતી ગયું. જમવાનું કામકાજ ને એવું બધું હજુ ચાલુ હતું, હજી બાકી હતું અમારે તો જમવાનું, પણ હજુ કાઉન્ટર ખાલી ગોઠવા હતા. અને અહીંયા જો અહીંયા અમારે ચાલુ થઈ ગયું. તો હું હાલતું હતું ને અત્યારે હું ભૂલી ગઈ છું, મેં શૂટ કર્યું હતું ખાલી, પણ અત્યારે ભૂલાઈ ગયું. પછી અહીંયા હાલતું હતું ચાકડો વધારવાનું કામ. જો કે સિટીમાં તો હવે આ સિસ્ટમ થઈ ગઈ, ગાડીના ટાયરને વધારી લેવાના. બાકી તો કુંભારના ઘરે જઈ અને સાંકળોને રીતસર વધાવતા હતા. પછી ગોતીડાની રસમ પૂરી થઈ. પછી આવી ગઈ હતી ફઈનો વારો, કે આ બંને ફઈ હતા, જેમ કે મારા મમ્મી અને મારા માસી, આ બંને હતા ફઈ. મામાના છોકરાના લગ્ન હતા, અને બે ફઈ હતી જળ વાહવાની. પછી આને શું કહેવાય, આ બધી રસમ પતાવી. અને ત્યાર પછી હવે આવી ગયો હતો આપણો પણ વારો ફાઇનલી, કે ભાઈને પીઠી છોડવાનો, હલ્દી રસમ હતી. હલ્દી રસમમાં આપણો વારો આવી ગયો હતો. આપણે લઈ લીધી હતી હાથમાં ફૂલ અને હલ્દી, જે આપણે ભાઈને લગાવવાની હતી. પછી ફાઇનલી હવે આપણી પેટ પૂજાનો વારો આવી ગયો હતો, અને આપણે બેસી ગયા હતા જમવા. જોયું ને, બધા જમતા હતા અને મજા પડી ગઈ. પછી જો આપણે થોડાક ફોટા લીધા, અને આ લોકો તો આપણો જાનમાં જવા માટેનો, તો જાનમાં જવા માટે પણ આપણે રેડી થઈ ગયા. અહીંયા જાન પણ રેડી થઈ ગઈ, અને જાનૈયા પણ રેડી થઈ ગયા. તો જો વરરાજાની ગાડી તો આગળ નીકળી ગઈ. જાનૈયા ભરી લીધા હતા બધા ટ્રકમાં નહીં, આઈસરમાં. હા, પછી હજુ આપણો વારો નહોતો આવ્યો, એટલે આપણે તો હજી રાહે તક જગ્યા થાય તો બેહે, પણ આપણી જગ્યા એમાં નહોતી. એટલે આપણી જગ્યા થઈ ગઈ આમાં, એટલે કે ટેક્સીમાં. આપણે ટેક્સી બુક થઈ ગઈ હતી, અને આપણે નીકળી ગયા હતા ટેક્સીમાં બેસી અને જવા માટે. તો જો વિધુબેન બેસી ગયા હતા, અહીંયા મમ્મી પણ બેસી ગયા હતા. અને જોયું ને, મમ્મી હેલો કરે છે બધાને, વિધુબેન ને મમ્મી બે. એટલે પછી આપણે પહોંચી ગયા હતા ફાઇનલી ફાર્મ ઉપર, કે જ્યાં લગ્ન હતા ત્યાં. અહીંયા હતા સમૂહ લગ્ન, પણ આયોજન બહુ મસ્ત હતું. જોયું ને, જો કેટલું મસ્ત આયોજન છે. અને વિધુબેનને આવા નખરા કરવા તો બહુ જ ગમે પહેલેથી. જો પછી ફાઇનલી આપણે વરઘોડો ચાલુ હતો, ને વરઘોડામાં બધા કરતા હતા ડિસ્કોને. આપણે થાકી ગયા હતા એટલે આપણે કર્યો નથી. પછી વરરાજાને પણ થોડી વાર માટે ડિસ્કો કરવા માટે બહાર લાવ્યા હતા ગાડીમાંથી. પછી ફાઇનલી આપણે પહોંચી ગયા હતા મંડપ પર, અને અહીંયા બધા બેઠા હતા નિરાતે વાતુના ગપાટા મારતા હતા. અને આ હતું ત્યાંનું આયોજન, બહુ મસ્ત આયોજન હતું. જો કે ક્યાંય ટ્રાફિક નહીં. ને વિધુબેન તો છે એક તેજ ઉપર બેસી ગયા હતા. અમારે જે કૈલાસબેન સિંગર કૈલાસબેન છે ને, એની બાજુમાં વિધુબેનનું કામ જ છે, સ્ટેજ ઉપર બેસવા મળી જાય ને એટલે એને કાંઈ ન જોઈએ. પછી અહીંયા જો માંડવામાં બધું હાલતું હતું, જે લગ્નની વિધિ હાલતી હતી એ. અને અહીંયા બધા ભેગા થયા હોય એટલે વાતુમાં સડી ગયા હતા. અને પછી મમ્મીની તબિયત બગડી ગઈ હતી, એટલે હું ને વિધુ જમવા આવી ગયા, કારણ કે અમારે જમીન તરત નીકળી જવું હતું. એટલે અહીંયા જો બધા જમતા હતા, અને અમે જમી અને આવી ગયા હતા ઘરે. ચેન્જ કરી લીધા કપડાં બપડા, અને પછી અમે નીકળી ગયા હતા સુરત આવવા માટે, કારણ કે વચ્ચેનો સમય હતો ને એમાં એક પણ વિડીયો શૂટ નથી થયો, કારણ કે મારા ફોનમાં બેટરી નહોતી, પપ્પાના ફોનમાં નહીં, મમ્મીના ફોનમાં પણ નહીં. અને મમ્મીની તબિયત હાવ ખરાબ થઈ ગઈ. પછી આપણે આવી ગયા હતા ફાઇનલી રેલવે સ્ટેશન, અને અહીંયા સુધીના જ વિડીયો લેવાના, પછીના કાંઈ વિડીયો જ નથી લેવાના. એટલે હવે આપણે મળીશું એક નવા જ બ્લોગમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય મા મોગલ, બાય બાય. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ.